હું ખુલી ગયું બારણું ખુલી ગયું કોનું બારણું ખુલી ગયું કોણે માર્યું તને બારણે માર્યું એના બારણે માર્યું એને બધાયના બારણા અલગ અલગ છે ઘરમાં તો બાનું બારણું કયું છે અરે ધોકાઈ નાખો એને તમે હેલો આવરી વેલકમ માં જેવું લો તું બોલ એક વખત તું બોલ ને બોલ એક વખત હેલો કે હેલો બોલ એક વખત હેલો હાય હાવ આર યુ હું ખુલી ગયું બારણું ખુલી ગયું કોનું બારણું ખુલી ગયું કોણે માર્યું તને બારણે માર્યું એના બારણે માર્યું એને બધાયના બારણા અલગ અલગ છે ઘરમાં તો બાનું બારણું કયું છે અરે ધોકાઈ નાખો એને તમે બારણે હવે સિવાય બારણે વાતો કરે બેટા મોટર ટ્રેક્ટર અને બીજું મોટી ગાડીને બધી વાત કરતું તેને એને પણ હવે શિવભાઈ બારણા એને વાતો કરવા માંડ્યા છે શિવભાઈ બારણા એને વાતો કરે હા જાઓ અને 2 મિનિટ આને કઈ શાંતિ થાય નહીં જા કાચા રીંગણા લે વાહ ઓળો બને ઘરના બીજા ખાય કરતા તો ઠીક છે પેલા શિવભાઈ ટેસ્ટ કરી લે રીંગણા કેવા છે એ પ્રમાણે ઓળો લાગશે જો શિવભાઈ નહીં ખાય તો સમજી લો રીંગણા થોડાક ઠીક ઠીક છે શિવભાઈ ખાવા મળે તો હે થોડાક ઠીક ઠીક છે તોય તું કેમ ખાશો ભાવે છે તને ભાવે છે મને ભાવે હું ખાઉં એવું કોણ પૂછે છે તને ક્યાં દવા પીધી તે દવા તો તે કાંઈ નથી પીધી શિવભાઈ તીખા મીઠા છે ભૂંગળા છે એવું બધું ખાઈ લીધું હવે આ રસોડામાં લ્યો મેં તો બ્લોગ ઉતારવા છે પરફેક્ટ બ્લોગ ઉતર છે ત્યાં તો શિવભાઈ આ રીંગણા ખાવા બેસી ગયા બોલો બાયે રાખી છે કોથળી એની બનાવી ઝૂંપડી હા એટલે ટીપા ન પડે ભગવાનના દીવા જગે આને કેમ મળે મોટો થઈને રસોઈયા બનવાનું હોય એમ મળે રસોડામાં બધે વહીવટ કરવા આવે કા મને કે ખાવાનું બનાવતા શીખવાડો જો રોજ આવે છે એમ તો કહું બહુ બધો વહીવટ કરવા આવે ખાલી હાલ ઊભો થાને હવે એક હજી સ બોલતા નથી બેસ હવા નીકળી જાય છે સ બોલવામાં કહેવાય કે ને અત્યારે જેટલો વિડીયો માસૂમ થઈ ગયો છે ને એટલો શેર હમણાં બહુ મોટા ફટાકા ઠોકતો હતો બહુ બધી મોટી મોટી વાતો કરતો હતો બા તમે મારી હાટુ મમ્મ લેતા આવજો તારી હાટુ બા શું લઈ આવશે કાલે ભેંસ લઈ આવશે ભેંસ મોટી કે અકલ ભાઈ ગો હવે ગાડી હવે ખબર પડી ગઈ હવે ખાય માં કોઈ બે બટકા ખાય ભાજી છે હવે કેમ ભાઈ કે કરે દરવાજા વિડીયો પસંદ તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો